નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું નરસિંહ મહેતાના એક પદની. અને નરસિંહ મહેતા જે કહી ગયા છે આપણે એને સમજીએ છીએ કંઈ, અને નરસિંહ મહેતા કહી ગયા છે બીજું કંઈક. તો એ પદ છે, જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હવે આ આપણે કૃષ્ણ પર લઈ લઈએ છીએ કે યમુનાજીમાં એક કાળી નાગ છે અને કૃષ્ણનો એ દડો યમુનાજીમાં પડે છે અને યમુનાજીમાં કૃષ્ણ દડો લેવા માટે જાય છે. યમુનાજીનું પાણી ઝેર જેવું થઈ ગયેલું હશે સાપના ઝેરથી. તો કૃષ્ણ એ નાગને નાથે છે. આપણે આ બહારની વસ્તુ લઈએ છીએ. તો ખરેખર તો નરસિંહ મહેતાએ એટલી બધી આમાં સરસ વાત આપણને કરી છે. પહેલાં તો જળ કમળ એટલે શું? જળમાં કમળ હોય ત્યારે જ એને જળ કમળ કહેવાય. પણ આપણે જુઓ, જ્યારે કૃષ્ણએ કાળી નાગને નાથ્યો તો જળમાં કમળ હતું જ નહીં, ત્યારે જળમાં નાગ જ હતો. તો જળ નાગ છોડી જાને બાળા એવું કહેવું જોઈએ. પણ નરસિંહ મહેતાએ જળ કમળ કેમ કહ્યું? તો કહેવાનો મતલબ છે કે મનુષ્યનો જન્મ જ્યારે માના ગર્ભમાં બીજ ધારણ થાય છે ત્યારે માનો ગર્ભ પણ એક સાગર જેવો હોય છે. અને જેટલું સાગરનું પાણી ખારું હોય છે એટલું જ માના ગર્ભનું પાણી પણ ખારું હોય છે. અને માની જે નાભી છે, આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુની નાભીથી એક કમળ ખીલ્યું છે અને એ કમળની પાંખડી પર બ્રહ્માજીનો જન્મ થયો છે. તો એ બહારનું પ્રતીક છે, પણ દરેક મનુષ્યનો જન્મ માની નાભીથી એક પાંખડી લાગેલી હોય છે, એક પાઇપ લાગેલી હોય છે, જેને આપણે નાયડો કહીએ છીએ. અને એના ઉપર કમળ હોય છે અને એ કમળમાં જ બાળકનો જન્મ થાય છે. એટલે જેમ કમળ પાણી પર તરતું હોય છે ને, એમ બાળક પણ પાણી પર તરતું હોય છે. અને કમળની દાંડી પાણીમાં રહેવા છતાં, કમળ પાણીથી ભીંજાઈ જતું નથી. કમળને પાણીને કંઈ લેવા દેવા હોતું નથી. રહેશે પાણીમાં પણ એને કંઈ લેવા દેવા હોતું નથી. એમ જ્યારે બાળક માના ગર્ભની અંદર ફરતું હોય છે અને જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એ માના ગર્ભના પાણીથી છૂટી જાય છે. તો એટલે કહ્યું છે કે નરસિંહ મહેતા કહે, હે જીવાત્મા, તું જળ કમળ છોડી જા. એટલે કે આપણે વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું, એક યોનિથી બીજી યોનિમાં જવું, પુનરપી જનનમ પુનરપી મરણમ. તમે વારંવાર જન્મ લો છો, વારંવાર મરો છો, વારંવાર જળમાં આવો છો, વારંવાર કમળમાં આવો છો. તો હવે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી જો મુક્ત થવું હોય તો તમારે શું કરવું પડે? તો જળ કમળને છોડી દેવું પડે. એટલે પણ ક્યારે જળ કમળ ક્યારે છોડાય? કૃષ્ણ, હવે જ્યાં કૃષ્ણ રૂપ કેમ આવ્યું? કૃષ્ણ સ્વયં શૂન્ય છે, કૃષ્ણ સ્વયં પરમાત્મા છે. એટલે નરસિંહ મહેતાએ કૃષ્ણને ત્યાં બતાવ્યા છે. તો હવે કૃષ્ણએ જળ કમળ છોડી દીધેલું છે. તો એમ નરસિંહ મહેતાનું કહેવું એવું છે કે આ જળ કમળ ક્યારે છૂટે? તો કૃષ્ણએ કાળી નાગ નાથીઓ. હવે કાળો નાગ કોણ છે? અને સ્વામી અમારો જાગશે. તો સ્વામી કોણ છે? તો હવે વિચાર કરો કે સ્વામી જે આપણને ભય લગાવે છે, આપણો ભય, આપણા મૃત્યુનો ભય, આપણી સંપત્તિ લૂંટાઈ જવાનો ભય, આપણને કોઈ મારી નાખવાનો ભય,
અને મોટામાં મોટો ભય તો મૃત્યુનો ભય, એનાથી મોટો કોઈ જ ભય નથી. તો એ ભય જ્યારે આપણો જાગે છે ત્યારે જ આપણને મૃત્યુ આવે છે, અને ભયથી જ મનુષ્ય મૃત્યુને મરી જાય છે. ભયમાં જ માણસ મરી જાય છે. સિકંદર પણ એના પગમાં એક રસ્સીની આંટી આવી ગઈ, એના પગમાં દોરીની આંટી આવી ગઈ, તો એ ભયભીત થઈ ગયો અને એને એમ થઈ ગયું કે કોઈએ મને પકડી પાડ્યો, મને મારી નાખશે. એમાં એ બીમાર પડી ગયો હતો. તો ભય એ જ કાળો નાગ છે. અને બીજો કાળો નાગ આપણે કહીએ તો આપણે જે જોઈ રહ્યા છીએ માયા, એ માયારૂપી કાળો નાગ એક એવો છે કે જેને બધાને ભરડામાં લઈ લીધા છે. અને માયા તમારા ઉપર જાગે તો જ તમને મારી નાખશે, કારણ કે માયા તમને મારી નાખે છે. માયા તમને સ્વામી અમારો જાગશે, સ્વામી એટલે માયા. જો માયા તમારા ઉપર લાગી ગઈ, માયા તમારી જાગી ગઈ, અને વિચાર કરો કે જે લોકો માયામાં ફસાણા છે એ લોકોનું શું દશા આવી છે. એ લોકોનું જીવન બરબાદ થઈ ગયું છે. એ લોકો મરી ગયા, એટલે શરીર તો છૂટી જ જવાનું છે, પણ મરી ગયા પછી 184ના બંધનમાંથી મુક્ત થઈ શકાતું નથી. અને હવે શું કહે છે, નાગણીઓ વિલાપ કરે છે. હવે નાગણી કઈ, જે સ્વામી છે એ તો માયા છે, પણ હવે માયાની નાગણીઓ કઈ, તો માયાની નાગણીઓ છે કામ, ક્રોધ, વિષય, વાસના. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દેશ, દ્વેષભાવ. આ બધી જે વાસનાઓ, જે તમામ પ્રકારની વાસનાઓ હોય, અહંકાર, હુંપણું, ઈર્ષા, આ બધી જ માયાની નાગણીઓ છે. અને એ નાગણીઓથી જ માયાને પોષણ મળે છે. તમે વિચાર કરો કે તમે સ્વામીને જીતી લીધો, એટલે કે તમે માયાને જીતી લીધી. હવે તમે માયાને જીતી લો એટલે નાગણીઓ બધી જીતાઈ ગઈ. કારણ કે તમે સ્વામીને મારી નાખો, તો શું થાય? નાગણીઓ મરી જાય. પુરુષ મરી જાય એટલે પત્ની શું થાય? પત્ની રંડાઈ જાય, પત્નીનો સહારો છૂટી જાય. એમ સ્વામીનો એટલે કે માયાનો, આ માયા એ જ સ્વામી છે. અને હવે ઝેર એનું એવું છે કે તેને યમુનાજીનું પાણી આખું ઝેર થઈ ગયું છે. તો આપણી ઉર્જા છે, જે ઉર્જા મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર સુધી જઈ શકે છે, પણ એ ઉર્જા જે આપણું યમુનાજીનું પાણી જ કહેવાય છે, અને કુંડલીથી માંડીને સહસ્ત્રાર સુધીની જે આપણી ઉર્જા ભરી છે, ઉર્જા પાણી છે. અને એ પાણી શુદ્ધ હોય છે, પરંતુ એ જ શુદ્ધ પાણીને આપણા માયારૂપી જે કાળો નાગ છે, એ માયારૂપી કાળા નાગનું ઝેર. અને આજે આપણે જોઈએ છીએ કે દરેક મનુષ્યની અંદર માયારૂપી કાળા નાગનું ઝેર પડેલું છે. કહેવાનો મતલબ, મનુષ્ય ઉપરથી ઉજળો હોય છે, ઉપરથી એ તંદુરસ્ત હોય છે, ઉપરથી સુંદર હોય છે, અને ઉપરથી પ્રિય લાગે છે, પણ જ્યારે એના હૃદયમાં તમે જુઓ, એના ચિતળા ચગડોળે ચડેલા હશે, એના બધાના હૃદય કાળા મેસ હોય છે, બધાના વિચારો કાળા હોય છે. અંદર ભલે ઉપર તિલક કરતા હોય, ઉપર ત્રિપુંડ લગાવતા હોય, ઉપર ભગવા વસ્ત્ર ધારણ કરતા હોય, ઉપર સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય, પણ અંદર શું છે? અંદર ઝેર ભરેલું છે. વિષય વાસનાનું ઝેર, કામનું ઝેર, મદનું ઝેર, મોહનું ઝેર, અહંકારનું ઝેર, રાગ દ્વેષનું ઝેર, દ્વૈતભાવનું ઝેર, મારાપણાનું ઝેર, હુંપણાનું ઝેર, અહંકારનું ઝેર. અને એ જો ઝેર અંદર ન પડ્યું હોય તો આજે આપણે વિચાર તો કરો કે આપણા હિન્દુ ધર્મમાં કેટલા સંપ્રદાયો ચાલે છે, કેટલા સાધુઓ છે, કેટલા ગુરુઓ છે, અને કેટલા ગુરુ પાસે કેટલા શિષ્ય જોડાયેલા છે. જો અંદર આ ઝેર ન પડ્યું હોય તો પછી આ કાળો નાગ
એટલે કે માયારૂપી નાગ અને વાસનાઓ રૂપી નાગણીઓ જે આ એનું કાળું આ જે ઝેર ફેલાઈ સમાજમાં ફેલાઈ રહ્યું છે, જે નદીમાં ફેલાઈ રહ્યું છે, એમ આપણા જીવનરૂપી નદીમાં જે ઝેર ફેલાઈ રહ્યું છે એ ઝેર ફેલાય ખરું? ના. તો કહેવાનો મતલબ નરસિંહ મહેતા આપણને ખુલ્લે આમ સમજાવે છે કે તમારે જળ કમળ તમે છોડી દો અને કાળા નાગને નાથશો. શ્વાને કાળો નાગ એટલે કે માયા. તમે જો માયાને તમે નાથી લેશો તો એને સહસ્ત્ર ફેણ ફૂંફવે જેમ ગગને ગાજે હાથીઓ. હવે આપણી અંદર જે આપણી ઈચ્છાઓ છે, આપણી વાસનાઓ છે, આપણી કલ્પનાઓ છે, તમે જુઓ સેકન્ડે સેકન્ડે આપણી કલ્પનાઓ બદલાતી જાય છે. સેકન્ડે સેકન્ડે આપણી ઈચ્છાઓ, સેકન્ડે સેકન્ડે આપણી વાસનાઓ બદલાતી જાય છે. એટલે આના એક ફેણ નહીં, સહસ્ત્ર ફેણ છે. કેટલી ફેણો છે આપણી તો, કયા ટાઈમે કઈ ફેણમાંથી ઝેર નીકળે એ નક્કી જ નહીં. સહસ્ત્ર ફેણ છે. વિષયનું ઝેર નીકળે, વાસનાનું ઝેર નીકળે, મોહનું ઝેર નીકળે, કામનું ઝેર નીકળે, બળાત્કારનું ઝેર નીકળે, ચોરીનું ઝેર નીકળે, લૂંટફાંટનું ઝેર નીકળે, મારપીટનું ઝેર નીકળે. અસંખ્ય પ્રકારના ઝેરામાં ભરેલા છે. આ બધી ફેણમાં જુદી જુદી પ્રકારના ઝેર ભરેલા છે. અને એ ઝેર આપણા જીવનરૂપી નદીને, જીવનરૂપી યમુનાજીને ઝેરથી ભરી દેશે અને એટલે જ મનુષ્યનું પતન થાય છે. પણ ત્યારે નરસિંહ મહેતા કહે છે કે તમારે શું કરવાનું છે? તમારે આ કાળી નાગને, સ્વામીને જગાડવાનો છે, સ્વામીને નાથવાનો છે, કાળી નાગને નાથવાનો છે. હવે કાળી નાગને ક્યારેય ન થાય. એની સહસ્ત્ર ફેણ ઉપર આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણ એની ફેણ પર આમ બેસી ગયા છે, એની ફેણ પકડીને બેસી ગયા છે. હવે ક્યારે બેસાયા? આ તો કંઈ સીધો રસ્તો તો છે નહીં, બારનો રસ્તો તો છે નહીં. હા, આપણે ડુપ્લિકેટ ફોટો બનાવીને એના પર બેસી જઈએ તો આપણો ફોટો પડી જાય કે બાપુ એ નાગ બે ગયા. તો એ ડુપ્લિકેટ છે, ઓરિજિનલ ફોટો તો છે જ નહીં. કૃષ્ણનો ઓરિજિનલ ફોટો છે. તો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી આપણો મુખ્ય પાયો છે, મુખ્ય ભૂમિ છે કે જે આપણી જે મૂલાધાર ચક્ર, અને મૂલાધાર ચક્રમાં જ્યાં સુધી આપણે ફસાણા હશું અને મૂલાધાર ચક્રમાંથી આપણે સૂક્ષ્મ નાડીમાં આપણે યાત્રા નહીં કરીએ તો મૂલાધારમાં બધું ઝેર જ પડેલું છે. કે મૂલાધાર એ જ ઉત્પત્તિનું કેન્દ્ર છે. મૂલાધાર એ જ 5 તત્વોનું કેન્દ્ર છે. મૂલાધાર એ જ બીજનું કેન્દ્ર છે. અને મૂલાધાર જો તમે મૂલાધાર ચક્રમાં પૃથ્વી તત્વ પડેલું છે, મૂલાધાર ચક્રમાં ધરતી તત્વ પડેલું છે. તો જ્યાં સુધી ધરતી તત્વ હશે આપણામાં ત્યાં સુધી આપણી ઉત્પત્તિ રહેવાની છે. કારણ કે આપણે ધરતી પર જ છીએ. ભલે પછી જળચર પ્રાણી હોય, ખેચર પ્રાણી હોય કે ભૂચર પ્રાણી હોય, મૂળ એમનો જન્મ ક્યાં થાય છે? મૂળ બીજે ધરતીમાં પડેલું છે. અને ધરતીના જે આપણે પાક ખાઈએ છીએ, ધરતીના જે ખોરાકો ખાઈએ છીએ, ધરતીનું જે અનાજ ખાઈએ છીએ, ધરતીના જે ફળ ખાઈએ છીએ, અને એમાંથી જ એક આ દેહનું બંધારણ થાય છે. તો પહેલી વસ્તુ છે કે નાગને નાથવા માટે, માયારૂપી કાળી નાગને નાથવા માટે અને એની સહસ્ત્ર ફેણને કંટ્રોલ કરવા માટે, અને એને કંટ્રોલ કરશો તો નાગણીઓ બધી કંટ્રોલમાંથી જવાની છે. તો પહેલાં મૂલાધાર ચક્રની સાધના કરવી પડે. અને મૂલાધાર ચક્ર તમારું પાર થઈ ગયો, તમે મૂલાધાર ચક્રને જીતી લીધું, તો તમે માની લો કે તમે એ કાળી નાગના મસ્તક ઉપર, જેમ કૃષ્ણ ભગવાન કાળી નાગના મસ્તક ઉપર બેસી ગયા છે, ઊભા રહ્યા છે અને એમ નાથ્યો છે, એમને દોરી બતાવે છે. તો આપણે ફોટામાં જો એમને દોરી બતાવે છે કે જેમ એક માણસ બળદને રાસ બાંધે છે, એની નાકમાં નાથ બાંધે છે, ને પછી એમ નાથ બાંધીને ખેંચી રહે છે, ને પછી બળદને નાથે છે. આપણે જોઈએ કે ઘોડાને આપણે મુખમાં લગામ બાંધીએ છીએ ને ખેંચી લઈએ છીએ એટલે ઘોડો કંટ્રોલમાં થાય છે. એમ આપણે જ્યારે મૂલાધાર ચક્રને સાધી લઈએ છીએ અને મૂલાધાર ચક્રને નાથી લઈએ છીએ ત્યારે સમજો કે આપણે આ કાળી નાગની જે સહસ્ત્ર ફેણો છે એ ફેણોને આપણે નાથી લીધી છે.
કાળી નાગને આપણે નાથી લીધો છે અને કાળી નાગને નાથશું તો શું થશે કે એની સહસ્ત્ર ફેણોનું જે ઝેર છે એ ધીરે 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 ઓછું થતું લાગશે. કેમ કે નાથવાથી જે કંટ્રોલમાં આવી જશે અને કંટ્રોલમાં આવે છે જ્યારે એટલે પછી જેણે આપણે જોઈએ કે આપણે ઘોડાના લગામ છે, ઘોડા પર આપણે બેઠા છીએ, લગામ આપણા હાથમાં છે, પછી આપણે ઘોડાને જ્યાં લઈ જવું ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. તો એવી રીતે જે આ કાળી નાગ છે મૂળાધારની જે ભૂમિ કહે છે અને એને પછી આપણે જે નાથી લઈએ તો એ કાળી નાગને એ ઉર્જાને આપણે સૂક્ષ્મના નાડીમાં એટલે કે પરમાત્માના માર્ગે આપણે એ નાગને લઈ જઈ શકીએ છીએ. ત્યારે પછી એનું ઝેર મરી જાય છે, ત્યારે પછી એનામાં કોઈ ઝેર હોતું નથી અને ત્યારે પછી વિષય વાસના રૂપી નાગણીઓ પણ રહેતી નથી અને એ બધાનું મૃત્યુ થાય છે. અને ત્યારે પછી નાગનું શીશ કપાઈ જાય છે. જ્યારે મૂલાધાર ચક્ર જાગૃત થાય ત્યારે અમૃત વરસે છે અને જ્યાં અમૃત વરસે ત્યાં પછી તમામ પ્રકારના ઝેર કપાઈ જાય છે. પહેલાં તો કામ વાસનાનું ઝેર કપાઈ જાય છે અને આ બધા પ્રકારના ઝેર કપાઈ જાય ત્યારે ઉર્જા જેમ સોનું ને આપણે ભઠ્ઠીમાં નાખીએ અને સોનાને નિખાર આવી જાય, સોનામાં તેજ આવી જાય અને સોનાની ચમક આવે એમ ત્યારે આપણી ઉર્જાને ચમક આવે છે અને ત્યારે જ આપણી સુરતા શબ્દ સાથે જોડાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.